હેલો ફ્રેન્ડ્સ, હું જ્યોતિ ગજ્જર સુરતથી. આજે હું તમારી સાથે રેસ્ટોરન્ટ સ્ટાઇલ દાલ મખની ઘરે કેવી રીતે બનાવવી એની રેસીપી શેર કરીશ. ખાવામાં ટેસ્ટફુલ અને મોઢામાં મૂકતાની સાથે જ ઓગળી જાય એવી ક્રીમી દાલ મખની ઘરે બનાવવી હોય તો અમુક ટિપ્સને ફોલો કરીને બનાવવામાં આવે તો બહાર મળે બિલકુલ એવી જ ઘરે સરળતાથી ઓછી મહેનતે બનાવી શકાય. તો ચાલો આ મજેદાર રેસીપી શરૂ કરીએ. દાલ મખની બનાવવા માટે મેં અહીં અડધો કપ આવા કાળા અડદ અને 5 કપ આવા પિંક મોટી સાઇઝના રાજમા લીધા. બંનેને એક વાસણમાં ભેગા કરીને 3 થી 4 વાર સારી રીતે હાથ વડે ઘસીને ધોઈ લીધા. ત્યારબાદ એમાં 2 કપ જેટલું પાણી ઉમેરીને ઓવરનાઇટ પલાળીને રાખ્યા હતા અને હવે એ સારી રીતે પલળીને ફૂલી ગયા છે, તમે જોઈ શકો છો. હવે એને બાફવા માટે પાણીમાંથી નિતારીને ચાળણીમાં કાઢી લઈએ. કઠોર બાફવા માટે એક મીડિયમ સાઇઝના પ્રેશર કુકરમાં 2.5 કપ પાણી લઈને સ્ટવ ઉપર ગરમ કરવા મૂકી દીધું. એમાં 5 ટીસ્પૂન હળદર, સ્વાદ પ્રમાણે અડધી ટીસ્પૂન મીઠું અને પલાળેલું કઠોર ઉમેરીને સારી રીતે મિક્સ કરી લઈએ. કુકરમાં વિસલ આવે ત્યારે એમાંથી પાણી ઉભરાઈને બહાર ન આવે એ માટે પાણીમાં અડધી ટીસ્પૂન જેટલું તેલ ઉમેરીશું. ત્યાર પછી પ્રેશર કુકરનું ઢાંકણ બંધ કરીને કુકરમાં 6 થી 7 વિસલ આવે એટલે ગેસ ફ્લેમ ઓફ કરી દઈશું. કઠોર પ્રેશર કુક થઈ ગયું અને કુકર ઠંડુ થઈ ગયું માટે હવે એનું ઢાંકણ ખોલીશું. તમે જોઈ શકો છો પાપડ ખાર કે સોડા નાખ્યા વગર માત્ર 7 વિસલમાં રાજમા અને કાળા અડદ સારી રીતે ચરી ગયા. કઠોળ 12 કલાક માટે પલાળીને રાખ્યું હતું માટે એને ચડતા વધારે વાર ન લાગી. હવે એને ચમચા વડે મેશ કરી લઈએ. દરેક પ્રકારની દાળ અને કઠોળ હેલ્થ માટે ફાયદેમંદ, પણ એ મેશ કરી શકાય એમ સારી રીતે બફાયા હોય તો જ ખાધા પછી સરળતાથી પચાવી શકાય. હવે આગળ દાલ મખનીમાં નાખવા માટે ટામેટાની પ્યુરી બનાવીશું. એના માટે 1 કપ ભરીને કાપેલા ટામેટાં લીધા. એમાં 2 નંગ તીખા લીલા મરચાં લીધા, એ કાપીને ઉમેરીશું. હવે આ બધું એક નાની સાઇઝના મિક્સર જારમાં લઈને વાટી લઈએ. ટામેટાની પ્યુરી રેડી છે. હવે આગળ દાલ મખની બનાવવા માટે એક કઢાઈ લઈને સ્ટવ ઉપર ગરમ કરવા મૂકી દીધી. ત્યાં ગેસ ફ્લેમ લો ટુ મીડિયમની વચ્ચે રાખીને કઢાઈમાં 2 ટેબલસ્પૂન જેટલું તેલ અને એમાં 2 ટીસ્પૂન જેટલું દેશી ઘી ઉમેરીશું. ઘી પીગળે એટલે કઢાઈમાં 1 ટીસ્પૂન આખું જીરું ઉમેરીશું. એને થોડી સેકન્ડ માટે શેકી લીધા બાદ હવે એમાં 2 ટીસ્પૂન ભરીને વાટેલું સૂકું લસણ ઉમેરીશું. એને થોડી સેકન્ડ માટે સાંતળી લીધા બાદ હવે એમાં 1/3 ટીસ્પૂન હળદર, 1 પ્લસ બીજી અડધી એમ ટોટલ 1/2 ટીસ્પૂન ભરીને લાલ મરચું અને 1 ટીસ્પૂન ભરીને ધાણા જીરું પાવડર ઉમેરીશું. લસણની સાથે બેઝિક મસાલા લો ફ્લેમ પર થોડી સેકન્ડ માટે સાંતળી લીધા. હવે એમાં તૈયાર કરીને રાખેલી ટામેટાની પ્યુરી ઉમેરીને મિક્સ કરીશું. કઠોર બાફ્યું ત્યારે એમાં મીઠું નાખ્યું હતું માટે હવે આમાં સ્વાદ પ્રમાણે અડધી ટીસ્પૂન મીઠું ઉમેરીશું. પછીથી જરૂર હશે તો દાલ મખની ટેસ્ટ કરીને એમાં ઉમેરીશું. જરૂર પ્રમાણે ગેસ ફ્લેમ મીડિયમ ટુ લો અને લો ટુ મીડિયમ કરતા રહીશું. હવે કઢાઈ ઉપર ઢાંકણ લગાવીને ટામેટાં થવા દઈએ. આશરે 2 મિનિટ જેવી થાય એટલે કઢાઈ ઉપરથી ઢાંકણ હટાવીને એમાં હલાવી લઈશું. ત્યાર પછી ફરી કઢાઈ ઉપર ઢાંકણ લગાવી દઈએ. હવે 2 થી 3 મિનિટ થાય એટલે કઢાઈ ઉપરથી ઢાંકણ હટાવીને એમાં હલાવી લઈએ. ટોટલ 5 મિનિટ માટે ટામેટા પ્યુરી થવા દીધી એટલે એમાં જે પાણીનો ભાગ હતો એ બળી ગયો અને હવે આમાં તેલ છૂટું પડી ગયું, તમે જોઈ શકો છો. હવે આમાં 1 ટેબલસ્પૂન જેટલી દૂધ પરથી ઉતારેલી તાજી મલાઈ, 1 ટેબલસ્પૂન જેટલી ઝીણી કાપેલી કોથમીર અને બાફેલી દાળ ઉમેરીશું. આમાં તમારે મલાઈના બદલે ફ્રેશ ક્રીમ લેવું હોય તો લઈ શકાય. પ્રેશર કુકરમાં 1 કપ જેટલું પાણી લઈને હલાવી લીધું, એ આમાં ઉમેરીશું. હવે દાળ સાથે બધું સારી રીતે મિક્સ કરી લઈએ. જરૂર પ્રમાણે આમાં બીજું અડધો કપ જેટલું પાણી ઉમેરીને કઢાઈ ઉપર ઢાંકણ લગાવી દઈએ. કારણ કે હવે આ દાળ ઢાંકીને ધીમી આંચ પર કમસે કમ 10 થી 12 મિનિટ માટે થવા દઈશું. વચ્ચે થોડી વાર પછી કઢાઈ ઉપરથી ઢાંકણ હટાવીને એમાં હલાવી લઈશું. ધીમી આંચ પર દાળ ઢાંકીને ઉકાળીશું એટલે એ એકરસ થઈ જાય અને સાથે એમાં બધા જ મસાલાના ફ્લેવર સારી રીતે આવી જાય. ટોટલ 12 થી 13 મિનિટ માટે દાલ મખની ઢાંકીને થવા દીધી. હવે તૈયાર થઈ ગઈ, તમે જોઈ શકો છો. આમાં રાજમા પણ સારી રીતે મેશ થઈ ગયા.
છેલ્લે આમાં 1 ટેબલસ્પૂન ભરીને બટર અને 2 ટેબલસ્પૂન જેટલી ઝીણી કાપેલી કોથમીર ઉમેરીને મિક્સ કરીશું. અને હવે આ ટાઈમ પર દાલ મખની એકવાર ટેસ્ટ કરી લઈએ. સ્વાદ પ્રમાણે દાલ મખનીમાં 1/2 ટીસ્પૂન મીઠું અને ગરમ મસાલો નાખવાનો બાકી હતો એ 1/2 ટીસ્પૂન ઉમેરીને સારી રીતે મિક્સ કરીશું. ત્યાર પછી ગેસ ફ્લેમ ઓફ કરીને ગરમ ગરમ દાલ મખની સર્વ કરીશું. દાલ મખની સર્વિંગ બાઉલમાં લઈને ઉપરથી ફ્રેશ ક્રીમ, બટર અને ઝીણી કાપેલી કોથમીર નાખીને સજાવીશું. સુપર ટેસ્ટી ગરમ ગરમ રેસ્ટોરન્ટ સ્ટાઇલ દાલ મખની તૈયાર છે. બપોરના કે સાંજના ટાઈમ પર આ ટેસ્ટી ક્રીમી દાલ મખની ગરમ ગરમ જીરા રાઈસ, તંદૂર રોટી, કુલચા અથવા પરાઠા સાથે ખાવા માટે બનાવી શકાય. એકવાર તમે આ રીતે દાલ મખની ઘરે બનાવશો તો ઘરમાં નાના મોટા બધાને ચોક્કસ ભાવશે. હમણાં ચોમાસાની મોસમમાં વરસાદ પડે એટલે શાકભાજીની ઘણી અછત, માટે મોંઘા શાકભાજી ખાવા કરતાં ઘરમાં કઠોળ હોય એ જ વાપરીને બહાર મળે એવી દાલ મખની ઘરે સરળતાથી બનાવી શકાય. એકવાર આ રેસીપી તમે ચોક્કસ ટ્રાય કરો. તમને મારી આ રેસીપી કેવી લાગી એ કમેન્ટ કરીને જણાવો. પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરીને વધારેમાં વધારે શેર કરો. ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરીને બાજુમાં બેલ આઇકન પર ક્લિક કરો, એટલે આવનાર દરેક નવી રેસીપીનું નોટિફિકેશન તમને મળતું રહે. ફરી મળીશું એક નવી રેસીપી સાથે. Eat healthy and stay healthy.